જંગલોનો જેમ જેમ નાશ થઈ રહ્યો છે તેમ તેમ હિંસક પ્રાણીઓ માનવ વસવાટ તરફ છાસવારે દેખાતા લાગ્યા છે। ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં પણ હવે હિંસક પ્રાણી એવા દીપડાનો ત્રાસ જોવા મળી રહ્યો છે। હસીત્રા ગામે માનવ બક્ષી બનેલા દીપડાએ 5 વર્ષના બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો, જેથી બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। નર્મદાના ખાટા આસીત્રા ગામ નજીક ખેતરમાં ગયેલા એક બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હતો। દીપડાએ બાળક પર હુમલો કરી ગળાના ભાગે દબોચી જઈ કપાસના ખેતરમાં 50 ફૂટ વધુ ખેંચી ગયો હતો। દીપડો બાળકને ખેંચી પાછળ દોડી બાળકના પિતાએ બચાવ કર્યો હતો। દીપડાએ હુમલો કરતા 5 વર્ષીય બાળકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। બાળકને ઈજા પહોંચતા તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે બાળકની સારવાર કરી બાળકને રાજપીપળા સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હતું। અમે ખેતરે જ્યાં બાપ દીકરો સિમિત કુમાર જોડે અને ખેતરે જ્યાં અને 10 મિનિટ થઈ ત્યાં પછી ખેતરમાંથી થોડીક જ વાર મેં દીપડો નીકળ્યો, મારા છોકરા પર હુમલો કર્યો। ત્યાં પછી મેં પાછળ જોયું તો સિમિતને વાઘ પકડીને લઈ જતો હતો। મારી નજર પડી વાઘની પાછળ, મેં પાછળ બૂવો પાડતો જ સિમિતને છોડીને દીપડો જતો રહ્યો। આ જતો રહ્યો પછી તમે એને સ્મિતને લઈને ક્યાં ગયા હતા? પહેલાં અમે ઘરે આવ્યા, ઘરે આવીને પછી 108 બોલાવી, 108 બોલાવીને તિલકવાડા લાવ્યા, પછી તિલકવાડાથી બહાર રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં આવ્યા। જ્યારે તમે તિલકવાડા ત્યાં પહોંચ્યા હોસ્પિટલમાં તો ફોરેસ્ટ વિભાગના કોઈ અધિકારી તમારી સાથે ત્યાં હતા? હા હતા 100%। તમારા છોકરાની કેટલી ઉંમર છે? 5 વર્ષની ઉંમર છે। અને શું નામ છે? સિમિત કુમાર મુકેશભાઈ। એ ભણવા જાય છે? આંગણવાડીમાં જાય છે। બારિયા મુકેશભાઈ ગોપાલ મુકામ ખાટા આસીત્રા। આજે તિલકવાડા તાલુકાનું ખાટા આશીત્રા કરીને ગામ છે કે જ્યાં સ્મિત નામનો બાળક એના પિતા સાથે ખેતરેથી ઘરે આવતા ત્યારે અચાનક જ કપાસના ખેતરમાંથી દીપડાએ હુમલો કરતા બાળકને નીચે પાડી દીધું અને બાળકના ગળામાં દીપડાના નખના અને મોઢાના દાંતના નિશાન લાગ્યા છે અને એના લીધે તાત્કાલિક વન વિભાગના અધિકારીઓને જાણ થતાં તેમને જાણ કરવામાં આવી અને બાળકને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું અને એને તાત્કાલિક સારવાર ચાલુ કરીને અત્યારે ઘા જે છે એટલા બધા ઊંડા નથી, પણ 1.5 સેન્ટીમીટર જેટલા ઊંડા છે ઘા। થોડુંક બ્લીડિંગ થાય છે, પણ એને પ્રેશર ઇફેક્ટ આપી અને એને ડ્રેસિંગ કરી અને અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે। હમણાં અમે સિવિલ જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે જે તિલકવાડા તાલુકાના ખાટા આસીદ્રા ગામના જે સ્મિત કુમાર પર દીપડાએ હુમલો કર્યો છે ત્યારે એની તબિયતની જાણકારી મેળવવા માટે અને એને કેટલી ઈજા થયેલી છે એ જોવા માટે એમના પરિવારને સાંત્વના આપવા માટે અહીંયા પધારેલા છે। ત્યારે હાલના તબક્કે એમના પર જે દીપડાએ હુમલો કર્યો હતો ગળાના ભાગે એને લગભગ 70 થી 80 મીટર જેટલો દીપડો ખેંચી ગયેલો, પણ એના પપ્પા જે ખેતર એમની સાથે હતા એના સાહસના કારણે એમણે પોતે દીપડા સામે લડ્યા અને પોતાના દીકરાને એણે બચાવેલો છે। ત્યારે અવારનવાર આ વિસ્તારોમાં જે દીપડાના હુમલા થાય છે એમાં સૌથી વધારે જો બેદરકારી હોય તો આ વન વિભાગની છે। એ લોકો બહારના જેટલા પણ દીપડા પકડાય છે એ પિંજરાઓમાં લાવીને રાત્રે આ વિસ્તારમાં છોડી દે છે, એટલે આ દીપડાઓ માનવભક્ષી થઈ ગયા છે। એ દીપડાઓ ફરી પિંજરામાં પણ નથી ભરાતા અને એમને જ્યારે એમનું ભોજન નથી મળતું તો ડાયરેક્ટ ગામડાઓ તરફ આવે છે અને માનવો પર હુમલો કરે છે। ત્યારે સરકારો અનેકવાર કહે છે, ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે દીપડાઓનું એવું રેસ્ક્યુ સેન્ટર ઊભું કરે આ વિસ્તારમાં। જે પણ દીપડાઓ આવા પકડાય એને રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જઈને કાં તો ખસીકરણ કરે કાં તો એને જેલ કરી દે, આજીવન દીપડો જેલમાં રહે એવું વ્યવસ્થા કરવી જોઈએ।